નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલી લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન ડિસ્ટન્સ લર્નિંગ કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 9 માં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 5 એનું નામ છે સજીવનો પાયાનો એકમ. એના માટેનું મિત્રો લેક્ચર 18મો છે. અગાઉના લેક્ચરમાં મિત્રો ખ્યાલ હોય તો છેલ્લી એક થિયરી આપણે સમજી ગયા હતા કે અંતઃકોષરસજાળના કાર્યો, ગોલ્ગી પ્રસાધન, બરોબર, અને પટલનું જૈવ સંશ્લેષણ, ગોલ્ગી પ્રસાધન નહીં પણ રિબોઝોમ્સ અને ગોલ્ગી પ્રસાધન એના વિશે આપણે સમજી ગયા હતા, બરોબર છે. તો મિત્રો થિયરીનું બધું કામ અહીંયા શું થયું, પૂરું થઈ ગયું છે, બધી થિયરીઓ પતી ગઈ છે. તો આજે આપણે આ લેક્ચરની અંદર સ્વાધ્યાયના પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરવી છે. તો સ્વાધ્યાયની અંદર પહેલો પ્રશ્ન છે વનસ્પતિ કોષનો પ્રાણી કોષ સાથે તુલના કરો. એટલે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંને વચ્ચેનો તફાવત આપવાનો છે. તો મિત્રો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષના તફાવતની અંદર અહીં પહેલો મુદ્દો કે વનસ્પતિ કોષની અંદર હરિત કણ આવેલું હોય છે, જેના લીધે વનસ્પતિનો રંગ કેવો છે, લીલો છે. એટલે વનસ્પતિની અંદર હરિતકણ વનસ્પતિ કોષમાં હરિતકણ જોવા મળે છે, જ્યારે પ્રાણી કોષમાં હરિતકણનો અભાવ હોય છે, બરોબર છે. પ્રાણી કોષમાં હરિતકણ આવેલું હોતું નથી, જ્યારે વનસ્પતિ કોષમાં હરિતકણ હોય છે, બરોબર છે. બીજો મુદ્દો છે વનસ્પતિ કોષ એમાં તારા કેન્દ્રનો અભાવ હોય છે, બરોબર છે. વનસ્પતિ કોષ કે જેની અંદર, બરોબર છે, તારા કેન્દ્ર કે જેનો શું હોય છે, અભાવ હોય છે, બરોબર છે. જ્યારે અહીંયા પ્રાણી કોષ કે જેમાં તારા કેન્દ્ર એ આવેલું હોય છે, બરોબર છે. વનસ્પતિ કોષમાં તારા કેન્દ્રનો અભાવ છે, જ્યારે પ્રાણી કોષમાં તારા કેન્દ્ર હોય છે. ત્રીજો મુદ્દો વનસ્પતિ કોષમાં કોષ દિવાલ આવેલી હોય છે. તો કોષ દિવાલ, તમને પ્રશ્ન થાય તો કોષ દિવાલ વિશે આપણે ભણી ગયા હતા. આ જ ચેપ્ટરની અંદર કોષ દિવાલ વિશે નાની ટૂંક નોંધ આવી હતી કે વનસ્પતિ કોષમાં કોષ રસ પટલ સિવાય બહારની બાજુએ વધારાનું બરડ આવરણ આવેલું છે, જેને કોષ દિવાલ કહીએ છીએ, બરોબર. તો એ કોષ દિવાલ એ વનસ્પતિ કોષમાં આવેલી છે, જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ હોય છે, બરોબર છે. ચોથો મુદ્દો વનસ્પતિ કોષમાં રસધાની એ મોટા કદની હોય છે, જ્યારે પ્રાણી કોષમાં રસધાની નાના કદની હોય છે. તમને પ્રશ્ન થાય કે રસધાની, તો રસધાની વિશે પણ આપણે આ જ ચેપ્ટરમાં ભણી ગયા હતા, બરોબર. ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી જે રચના છે, જેને આપણે શું કહી ગયા હતા, રસધાની કહી ગયા હતા, બરોબર. તો આ રસધાની એ વનસ્પતિ કોષમાં મોટા કદની છે, જ્યારે પ્રાણી કોષમાં નાના કદની હોય છે, બરોબર છે. તો આપણે અહીંયા વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંને વચ્ચેનો આપણે તફાવત સમજ્યો, બરોબર છે. હવે બીજો પ્રશ્ન છે. હવે આ જે પ્રશ્ન છે, તમને પ્રશ્ન થાય કે સાહેબ આ તફાવત તમે લખ્યું ને આ જે છે એની અંદર ખાલી પ્રશ્ન, તો આ જે બધા પ્રશ્નો એ ચેપ્ટરની અંદર ભણી ગયા છે મિત્રો, બરોબર છે. આ બધા ચેપ્ટર આ જે પ્રશ્નો છે, બરોબર, સ્વાધ્યાયના, એ આપણે ચેપ્ટરની અંદર આવી ગયેલું છે. જ્યારે આ એક તફાવત એ નતો આવ્યો, પણ અગાઉના ધોરણમાં ભણી ગયેલા હતા તમે, પણ તે છતાંય મેં અહીંયા લખ્યું છે, બરોબર. જ્યારે આના પ્રશ્નોના જવાબ મેં અહીંયા નથી લખ્યા. આના પ્રશ્નોના જવાબ હું મૌખિક ચર્ચા કરી. કેમ? કારણ કે આ બધા પ્રશ્નો, બરોબર, એને જવાબ એ આપણા પાઠ્યપુસ્તકના ચેપ્ટર 5 ની અંદર આપણે ભણી ગયા છીએ, બરોબર. તો બીજો પ્રશ્ન છે કેવી રીતે પ્રોકેરિયોટિક કોષ એ યુકેરિયોટિક કોષથી ભિન્ન છે. હવે પ્રોકેરિયોટિક કોષ, જેને આ એક અંગ્રેજી શબ્દ છે, જેને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય છે, બરોબર છે. પ્રોકેરિયોટિક કોષ કે જેને શું કહેવાય છે, આદિકોષ કેન્દ્રીય કોષ, બરોબર, કહેવાય છે. તો અહીંયા હું લખું પ્રોકેરિયોટિક કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય છે, જ્યારે યુકેરિયોટિક કોષ એને કહેવાય છે સુકોષ કેન્દ્રીય કોષ કહેવાય છે, બરોબર. ઓકે. તો અહીંયા પ્રશ્ન છે કે પ્રોકેરિયોટિક કોષ એ યુકેરિયોટિક કોષથી કેવી રીતે ભિન્ન પડે છે. હવે પહેલું, પ્રોકેરિયોટિક કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય. તો આપણે ભણી ગયા કે આદિકોષ કેન્દ્રીય કોષ એનું કદ 1 થી 100 મ્યુ માઇક્રોન 1 થી 10 મ્યુ માઇક્રોન જેટલું હોય છે, બરોબર છે.
આદિકોષ કેન્દ્રીકોષ એનું કદ કેટલું હોય છે 1 થી 10 મ્યુ માઇક્રોન. સાથે આદિકોષ કેન્દ્રીકોષમાં કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્ર અને કોષીય અંગિકાઓનો અભાવ હોય છે. બરોબર છે. જ્યારે યુકેરિયોટિક કોષમાં એટલે સુકોષ કેન્દ્રીકોષમાં શું છે તો કદ કેટલું છે 5 થી 100 મ્યુ માઇક્રોન. કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્ર અને કોષીય અંગિકાઓ એ બધું આમાં હાજર છે. સુકોષ કેન્દ્રીકોષમાં કોષરસ પટલ, કોષ કેન્દ્ર પટલ, બરોબર, કોષ કેન્દ્ર હાજર છે, કોષ અંગિકા હાજર છે. જ્યારે આમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી છે, કોષ કેન્દ્ર સુવિકસિત પામેલું નથી અને કોષીય અંગિકાઓની ગેરહાજરી છે. બરોબર. તો આ બાબતોને લીધે પ્રોકેરિયોટિક કોષ એ યુકેરિયોટિક કોષથી ભિન્ન પડે છે. બરોબર છે. ખ્યાલ આવ્યો? ત્રીજો પ્રશ્ન છે કોષ રસ પટલ ઈજાગ્રસ્ત બને કે તૂટી જાય તો શું થશે? તો કોષ રસ પટલ એના વિશે પણ આપણે ભણી ગયા છીએ કે કોષ રસ પટલ એ ઈજાગ્રસ્ત પામશે કાં તો તૂટી જશે તો દ્રવ્યો એ શું થશે તો અંદર બહાર, બરોબર, આવગન પામશે. અંદર બહાર જે જવાની જે ક્રિયા છે એ ચાલુ થઈ જશે. બરોબર છે. એટલે અહીંયા પ્રશ્ન છે કે કોષ રસ પટલ ઈજાગ્રસ્ત બને કે તૂટી જાય તો શું થશે તો દ્રવ્યો અંદર બહાર આવવાનું શું થઈ જશે ચાલુ થઈ જશે. બરોબર છે. ચોથો પ્રશ્ન છે ગોલ્ગી પ્રસાધનનો જો અભાવ હોય તો કોષના જીવનનું શું થશે? મતલબ ગોલ્ગી પ્રસાધનનો અભાવ હોય તો શું થાય? તો ગોલ્ગી પ્રસાધનનો અભાવ હશે તો નિપજોનું જે પેકેજિંગ થવું એ પેકેજિંગ, રૂપાંતરણ અને સંગ્રહ કરવાનું જે કામ છે એ અટકી જશે. બરોબર છે. જો ગોલ્ગી પ્રસાધનનો અભાવ હશે તો નિપજોનું જે પેકેજિંગ થવું જોઈએ, જે રૂપાંતરણ થવું જોઈએ અને જે સંગ્રહ થવું જોઈએ એ કામ અટકી જશે. અને સંગ્રહ દ્રવ્યનો સંગ્રહ વધુ માત્રામાં થશે તો કોષ એ શું થઈ જશે આસુન પામી જશે. શું થશે? આસુન પામી જશે. બરોબર. મતલબ વન ટાઈપ ઓફ ચીમડાઈ જશે. એક પ્રકારે ચીમડાઈ જશે. બરોબર. ઓકે. તો આ ગોલ્ગી પ્રસાધનનો અભાવ હોય તો શું થાય? તો ફરી એક વખત કહું છું કે નિપજોનું જે પેકેજિંગ થવું જોઈએ, પેકેજિંગ, રૂપાંતરણ થવું જોઈએ અને દ્રવ્યનો જે સંગ્રહ થવાનું જે કામ છે એ કામ શું થશે અટકી જશે. બરોબર છે. પાંચમો પ્રશ્ન છે કઈ અંગિકાને કોષના ઊર્જાગર અથવા શક્તિગર તરીકે ઓળખાય છે? તો યાદ કરો આવું આપણે ભણી ગયા હતા. ક્યાં? કણાભ સૂત્રમાં. કણાભ સૂત્રને કોષના ઊર્જાગર કે શક્તિગર તરીકે ઓળખવામાં આવે છે. કેમ? કારણ કે જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ થવા માટે એટીપી ની જરૂર હોય છે. એ એટીપી ની જરૂર હોય છે. એ એટીપી એ કણાભ સૂત્રમાં સંગ્રહ પામે છે. ઊર્જાગર તરીકે ઓળખાતી જે અંગિકા છે એ કણાભ સૂત્રની અંદર એનો સંગ્રહ થાય છે. એટલા માટે કણાભ સૂત્રને ઊર્જાગર અથવા તો શક્તિગર તરીકે ઓળખાય છે. બરોબર છે. છઠ્ઠો પ્રશ્ન છે કોષ રસ પટલનું બંધારણ કરતા લિપિડ અને પ્રોટીનનું સંશ્લેષણ ક્યાં થાય છે? કોષ રસ પટલના બંધારણ માટે જે લિપિડ છે અને જે પ્રોટીન છે એનું સંશ્લેષણ ક્યાં થાય છે? તો અંતઃકોષ રસજાળમાં થાય છે. ક્યાં થાય છે? અંતઃકોષ રસજાળ. બરોબર છે. યાદ રાખજો લિપિડ અને પ્રોટીનનું સંશ્લેષણ ક્યાં થાય છે? તો અંતઃકોષ રસજાળમાં થાય છે. બરોબર છે. સાતમો પ્રશ્ન છે અમીબા તેનો ખોરાક કેવી રીતે મેળવે છે? તો અમીબા એનો ખોરાક અંતર્વહનની ક્રિયા દ્વારા મેળવે છે. કઈ ક્રિયા દ્વારા? અંતર્વહન એટલે અંદર દ્રવ્યોનું વહન થવું, અંદર દ્રવ્યો આવવા જેને અંતર્વહન કહેવાય. બરોબર. તો અમીબા એનો ખોરાક કેવી રીતે મેળવે છે? તો અંતર્વહનની ક્રિયા દ્વારા મેળવે છે. પછી આશ્રુતિ એટલે શું? તો આશ્રુતિ એટલે બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ વચ્ચે, બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ વચ્ચે અર્ધ પ્રવેશશીલ પટલ મૂકતા દ્રવ્યનું વધુ સાંદ્રતાવાળા વિસ્તારથી ઓછી સાંદ્રતાવાળા વિસ્તાર તરફ દ્રવ્યો ગતિ કરી જાય છે જેને આશ્રુતિ કહીએ છીએ. બરોબર છે. આ આશ્રુતિની વ્યાખ્યા ફરી એક વખત આશ્રુતિની વ્યાખ્યા કહું છું. આશ્રુતિની વ્યાખ્યા શું છે? તો બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણની વચ્ચે અર્ધ પ્રવેશશીલ પટલ એક પડદો મૂકવામાં આવે તો દ્રવ્યના જે કણો છે વધુ સાંદ્રતાવાળા વિસ્તારથી ઓછી સાંદ્રતાવાળા વિસ્તાર તરફ ગતિ કરી જાય છે જેને આશ્રુતિ કહીએ છીએ. બરોબર છે. તો આપણે અહીંયા સ્વાધ્યાયના પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરી.
બરોબર. ફરી એક વખત આ બીજો પ્રશ્ન રિપીટ કરું છું. પ્રોકેરિયોટિક કોષ અને આદિકોષ કેન્દ્રિત કોષ કહેવાય, યુકેરિયોટિક ને સુકોષ કેન્દ્રિત. બંને ભિન્ન કઈ રીતે છે? તો પહેલા કદની બાબતે બંને ભિન્ન પડે છે. સાથે કોષ કેન્દ્ર પટલનું અહીંયા અભાવ છે જ્યારે અહીંયા આવેલું છે. કોષ કેન્દ્ર અહીંયા જોવા મળે છે, અહીંયા જોવા નથી મળતું જ્યારે અહીંયા જોવા મળે છે. અહીંયા કોષીય અંગિકાઓ નથી જોવા મળતી જ્યારે અહીંયા જોવા મળે છે. તો આ બાબતોને લીધે બંને એકબીજાથી ભિન્ન પડે છે. કોષ રસ પટલ ઈજાગ્રસ્ત બને કે તૂટી જાય તો શું થાય? તો દ્રવ્યનું વહન થવાનું ચાલુ થઈ જશે. જો ગોલ્ગી પ્રસાધનનો અભાવ હોય તો કોષના જીવનનું શું થાય? તો જો નિપજો છે એ નિપજોનું પેકેજિંગ થવું, એમનું રૂપાંતરણ થવું અને સંગ્રહ કરવાનું કામ એ અટકી જશે. પાંચમું, કઈ અંગિકાને કોષના ઊર્જાગર અથવા તો શક્તિગર તરીકે ઓળખાય? તો કણાભ સૂત્રને ઊર્જાગર અથવા તો શક્તિગર તરીકે ઓળખાય છે. છઠ્ઠું, કોષ રસ પટલનું બંધારણ કરતા લિપિડ્સ અને પ્રોટીનનું સંશ્લેષણ ક્યાં થાય છે? તો અંતઃકોષ રચનામાં, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે અંતઃકોષ રચનામાં. અમીબા તેનો ખોરાક કેવી રીતે મેળવે છે? તો અંતર્વહનની ક્રિયા દ્વારા. આશ્રુતિ એટલે શું? તો બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ વચ્ચે અર્ધપ્રવેશિત પટલ મૂકતા વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ દ્રવ્યના કણો ગતિ કરી જાય, જેને આશ્રુતિ કહેવાય છે. અને અહીં આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો તફાવત સમજ્યા. બરોબર છે. તો અહીંયા આજે આપણે આ પાંચમું ચેપ્ટર સજીવનો પાયાનો એકમ, બરોબર, એના વિશે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની પણ ચર્ચા કરી લીધી. તો આ ચેપ્ટર અહીંયા આપણે પૂરું થાય છે. ચેપ્ટર એ તમે પાઠ્યપુસ્તકમાંથી બધી થિયરીઓ એ વાંચી લેજો અને તૈયાર પણ કરી લેજો, સમજી લેજો. જો ખ્યાલ ના આવે તો બધા વિડિયો તમારી પાસે છે જ, બરોબર. બધા વિડિયો તમે અંદરથી જોઈ અને સમજી પણ શકો છો, બરોબર છે. ઓકે. અને આના પછીના આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા વિડિયો સાથે, નવા મુદ્દા સાથે અને નવા પ્રકરણ સાથે મળીશું, બરોબર છે. અસ્તુ. થેન્ક યુ.